DDCETનું 2026નું પેપર પૂરું થયું. એના પછી અમને ઘણી બધી કમેન્ટ્સ આવી કે સર પેપર ઉપર તમે કેમ કોઈ કમેન્ટ નથી કરી રહ્યા, કે પછી ડ્રોપ લેવાય કે ના લેવાય, શું કરવું જોઈએ. તો જો આજના વિડીયોની અંદર હું તમને જનરલ અને સાચી ચર્ચા કરવા માટે જઈ રહ્યો છું. તમને લાગતું હોય કે તમે આગળનો વિડીયો જોઈ શકો એવી કેપેબિલિટી ધરાવો છો, મતલબ તમે જે નક્કી કર્યું છે એને થોડી વાર માટે સાઈડમાં મૂકી શકો છો અને હું જે કહેવા માટે જઈ રહ્યો છું એ તમે સમજી શકો છો, તો જ તમે આ વિડીયો જોજો. હું તમને પહેલા મારી ઓળખ આપી દઉં તો 2010 થી લઈને 2026 અત્યારે ચાલી રહ્યું છે. આટલા વર્ષોથી હું એજ્યુકેશન ફિલ્ડની અંદર છું અને વિદ્યાર્થીઓને ભણાવતો આવ્યો છું. 11-12 ની અંદર છેલ્લા 10 વર્ષોથી છું અને વિદ્યાર્થીઓને ફિઝિક્સ, બોર્ડ, ગુજસેટ, JEE નીટ ભણાવું છું. મારા ઘણા બધા વિદ્યાર્થીઓએ બોર્ડ, ગુજસેટની અંદર ટોપ કરેલું છે, JEE અને નીટ પણ ક્રેક કરેલી છે. અને DDSETની અંદર છેલ્લા 3 વર્ષોની અંદર ઓનલાઈન અને ઓફલાઈન સૌથી વધારે વિદ્યાર્થીઓ આપણા પ્લેટફોર્મે ભણાવેલા છે અને હજુ પણ અમે આગળના વર્ષોમાં ભણાવી રહ્યા છીએ અને DDCETમાં વિદ્યાર્થીઓ માટે કંઈક ને કંઈક કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. તો યસ દોસ્તો, મારું નામ છે પ્રિયેશ પટેલ. આપ સર્વેનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે પ્રિયેશ સર વિદ્યાપીઠ યુટ્યુબ ચેનલની ઉપર. સૌથી પહેલા તો ચેનલ પર નવા છો, સબસ્ક્રાઇબ કરી દો. DDSETના વોટ્સઅપ ગ્રુપ બનાવેલા છે, જોડાઈ જાઓ, કેમ કે આગળની આખી એડમિશન પ્રોસેસ તમને આપણી આ ચેનલ ઉપરથી મળવાની છે. જેવું એક્ઝામ પતી છે ત્યારથી ઘણા બધા પેરેન્ટ્સના ફોન આવ્યા છે, વિદ્યાર્થીઓના મેસેજ આવે છે, મેક્સિમમ તો ચેલેન્જ ઉપર આવી રહ્યા છે. તો જો અમારા જે વિદ્યાર્થી મિત્રો હતા એમાંથી જે વિદ્યાર્થી મિત્રોને લાગ્યું છે એ લોકો ચેલેન્જ કરી રહ્યા છે. ચેલેન્જ કરવાનો મતલબ એ નથી કે તમને ત્યાં માર્ક્સ મળી જ જશે, બોનસ મળી જશે. શું થઈ શકે છે? પહેલા તો ચેલેન્જમાં જવાબ ખોટો હશે તો જવાબ બદલાઈ શકે છે, 2-3 જવાબ સાચા આવતા હશે તો એ લોકો ડિસિઝન લઈ શકે છે કે બોનસ આપવું કે શું. પ્રશ્ન અને ઓપ્શન મેચ જ નહીં થતા હોય તો 100% બધાને બોનસ મળી જશે, તમે ટીક કર્યો છે કે નથી કર્યો. પણ એના માટે આપણે વેઇટ એન્ડ વોચ કરવાનું છે, કેમ કે આમાં અત્યારે મેં એવું જોયું છે કે કોઈકે એ જવાબ લખ્યો હોય એનો એકચ્યુઅલમાં સી જવાબ આવતો હોય તો એ વાળા અને સી વાળા બધા અંદર ઝઘડી રહ્યા છે. આ એ સમય નથી કે તમારે અંદર ઝઘડવાનો છે. આ એ સમય છે કે સાચું શું છે ને ખોટું શું છે સ્વીકારવાનો. બરાબર, એ વાળો એવું કહી રહ્યો છે કે આમાં એ જ આવે કેમ કે એ ટીક કરીને આવ્યો છે, જે સી ટીક કરીને આવ્યો છે એવું કહે છે કે ભાઈ DDCET એ આન્સર આપ્યો છે પણ એ ખોટો છે, આ રીઝનના લીધે ખોટો છે. તો અત્યારે તમે જ અંદર ઝઘડશો તો એનું કોઈ મતલબ નથી, તમારે ઝઘડવાથી કંઈ સોલ્વ નથી થઈ જવાનું. તો સૌથી પહેલા તો જે વિદ્યાર્થી મિત્રો આ કરો છો એને બંધ કરી દો. બીજી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ, DDCETનું પેપર અઘરું નહોતું. મેથેમેટિક્સ તમે જોઈ લો, અઘરું નથી. ઇંગ્લિશ તમે જોઈ લો, અઘરું નથી. કોમ્પ્યુટર તમે જોઈ લો, અઘરું નથી. કેમિસ્ટ્રી અને એન્વાયરમેન્ટમાં થોડુંક ટ્વિસ્ટ છે તો એ 4-5 પ્રશ્નો છે એ આપણે સાઈડમાં મૂકી દઈએ. ફિઝિક્સમાં થોડું ટ્વિસ્ટ છે, 4-5 પ્રશ્નો છે ને આપણે સાઈડમાં મૂકી દઈએ. તો આપણે એવું માનીએ કે 4-5 8 થી 10 પ્રશ્નો ટ્વિસ્ટેડ છે, એટલે 10 દુ ને 20 માર્કનું ટ્વિસ્ટેડ એવું માનીને ચાલીએ તો 180 માર્કનું પેપર તો સહેલું જ છે. હા, હવે ઓર્ડર ચેન્જ થઈ ગયો છે તો એ તો વિદ્યાર્થી મિત્રો, તમે જ્યારે ક્યાંક કોઈ મોટો પહાડ ચડવા ગયા, હું ગુજરાતની અંદર ગિરનારની વાત કરું તો નીચે બેઠા સ્ટ્રેટેજી ના બનાવવાની હોય કે ભાઈ હું ગિરનાર કેવી રીતે ચડીશ. એ તો તમે એક પગથિયા ચડતા જાઓ ત્યારે ખબર પડે કે રસ્તામાં કયા અવરોધો આવે છે ને એ અવરોધો ઉપર સ્ટ્રેટેજી બનાવવાની હોય. આપણે ઓલવેઝ આપણા કમ્ફર્ટ ઝોનમાં કામ કર્યું છે. 80% વિદ્યાર્થીઓએ છેલ્લા 2 મહિના તૈયારી કરી છે, 20% વિદ્યાર્થીઓ આખું વર્ષ તૈયારી કરી છે. અમારા પોતાના 2 વિદ્યાર્થીઓ એવા છે કે જેના 185+ માર્ક્સ થઈ રહ્યા છે. બરાબર, બેના આમ તો બીજા બેના 190+ થઈ રહ્યા છે, પણ હું હાલ નથી બોલતો, ફાઇનલ આન્સર ક્યાં આવે પછી મને ખબર પડે. તો વિદ્યાર્થી મિત્રો, જો તમે આખા વર્ષની તૈયારી કરી છે અને તમારું પેપર ખરાબ ગયું છે તો એવું હું માનતો નથી. આખા વર્ષની ડેડિકેશન સાથેની મહેનતની વાત છે. તમારે મહેનત કરવી છે 1 મહિનો કે 2 મહિનો અને તમારે જોઈએ છે LD, નિરમા, PDU આવી કોલેજો. એ શક્ય નથી. DDCET તો ફોડી દઈશું એમ ફૂટે નહીં, તમે ફૂટી ગયા. તો તમારો જે ઓર્ડર ચેન્જ કર્યો છે તો ઓર્ડર ચેન્જના લીધે તમને તકલીફ થઈ છે. આપણે એ જ તમને શીખવાડ્યું હતું કે એક્ઝામની અંદર, કોમ્પિટિટિવ એક્ઝામની અંદર તમારું સ્ટેટ ઓફ માઇન્ડ બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે. પરીક્ષામાં શું થશે, ખરેખર આ ઓર્ડર ચેન્જ કર્યો એનો ફાયદો તમે એવી રીતે ઉઠાવી શકતા હતા કે આ ઓર્ડર ચેન્જમાં 80% વિદ્યાર્થીઓનું માઇન્ડ ચેન્જ થઈ ગયું અને એ લોકો ઘણા બધા પ્રશ્નો ખોટા લખીને આવ્યા. તમે જો એ વખતે એક્ઝામમાં તમારું માઇન્ડ શાંત રાખ્યું હોત ને તો તમે એને ફોડીને આવ્યા હોત. ફરક તો શું પડ્યો ઓર્ડર ચેન્જનો ને? શોધી લેવાતા પહેલા ફિઝિક્સના 30 પ્રશ્નો એ જ સોલ્વ કરવાતા પહેલા, તમે જાતે પણ ઓર્ડર સેટ કરી શકતા હતા. બરાબર, એક્ઝામની અંદર કન્ફ્યુઝ થઈને જાતે કરીને માર્ક કપાવવા એ કોઈ નથી. અને આ કોમ્પિટિટિવ એક્ઝામ છે, દરેક વખતે એક સબ્જેક્ટ અઘરો આવે છે. આ વખતે થોડોક ફિઝિક્સનો વારો નીકળી ગયો, પણ તમે શાંતિથી જો ફિઝિક્સ જોયું હોત ને તો સહેલા પ્રશ્નો ઘણા બધા હતા. P = mv સૂત્ર છે, V = IR સૂત્ર છે, ન્યૂટનનો પહેલો નિયમ શું આપે છે એ ઇક્વેશન છે, સિરીઝ પેરેલલ કનેક્શનનો પ્રશ્ન છે. તમે આપણા આગાહી કે સુનામી અથવા તો રક્ષક સિરીઝ જોશો ને તો તમને ખબર પડશે બધું એમાં કરેલું છે. શાંતિથી તમારે એને જોવું પડે ને, દરેક વસ્તુ કરવી પડે. હું આગાહી, સુનામી, રક્ષકને સાઈડમાં જ મૂકી દઉં છું. ખાલી કોર્સની અંદર રેકોર્ડિંગ વિડીયો જોયા હોત ને તો એની અંદર પણ એ બધી વસ્તુઓ છે.
પણ એ વસ્તુને શાંતિથી કરવી પડે. મેં 4 થી 5 પ્રશ્નોને સાઈડમાં મૂકી દીધા છે, ચલો એ અઘરા છે, આપણે એને સાઈડમાં જ મૂકી દઈએ છીએ. એમાં અમુક તો કોણ, જેમ કે મર્ક્યુરી વાળો પ્રશ્ન છે, એ ખરેખર એમને ના પૂછવો જોઈએ. એ વર્ષોથી કોન્ટ્રોવર્શિયલ સવાલ છે, બરાબર. સોલિડ મેટલ છે, 100% પણ ફોર્મ લિક્વિડના ફોર્મમાં હોય છે, તો હવે માનવું કયું, બરાબર. પણ આ મહાન સાહેબો, આપણે નિયમ નથી બનાવ્યો મહાન સાહેબોનો, એ આ મહાન સાહેબો છે આમાં, બરાબર. અમુક પ્રશ્નો એમને ના જ પૂછવા જોઈએ, સિમ્પલ વેમાં પૂછી લેવા જોઈએ. ખબર નહીં એમને કયો એવોર્ડ લેવો છે છોકરાઓ પાસેથી, એ એવોર્ડ કહેતા હોય તો હું એમને આપી દઉં. તો એ જે 4-5 પ્રશ્નોના લીધે આખી DDCET ની ઇમેજ બગડી રહી છે, એ વસ્તુ એ લોકોએ ના કરવી જોઈએ. એક તો પહેલા તો તમે જે ડેટે એક્ઝામિનેશન હતી એ ના લીધી, બરાબર, અને લઈને તમે બહુ લેટ લીધી, જ્યારે વિદ્યાર્થીઓને પાછળ પોતાની એક્ઝામિનેશન આવતી હતી. વિદ્યાર્થીઓ તો વાંચતા જ નથી. કાં તો વિદ્યાર્થીઓને તમે DDCET માટે સિરિયસ કરો, કાં તો વિદ્યાર્થીઓને તમે એનું કાઉન્સિલિંગ કરો. હજી 10% વિદ્યાર્થીઓને તો એવું છે કે છેલ્લા વર્ષના CGPI મેટર કરે છે, આની અંદર 50%, એ એમને એમાંથી બહાર કાઢવાના છે. હવે મેઇન મુદ્દા ઉપર આવીએ, ડ્રોપ લેવાય કે ના લેવાય. તો હાલ કોઈ ડિસિઝન જ ના લેવાય જ્યાં સુધી મેરિટ નથી આવતું, જ્યાં સુધી રિઝલ્ટ નથી આવતું, જ્યાં સુધી આપણને ખબર નથી પડતી કે ગયા વર્ષને આ વર્ષમાં મેરિટમાં કેટલો ડિફરન્સ આવે છે, ત્યાં સુધી ઉતાવળે હાલ કોઈ ડિસિઝન ના લો. સાહેબ મારા 60 જ માર્ક થાય છે, તો 60 માર્ક થાય છે એનો મતલબ એવું નથી કે આવતા વર્ષે ફોડીને તું 200 થી 200 લાગી દઈશ. તારા 60 થાય છે તારા રીઝનના લીધે જ થાય છે કે તે મહેનત નહોતી કરી, બરાબર. જો મહેનત કરે ને તો સફળતા મળે જ છે, અને એટલીસ્ટ 150 સુધીની સફળતા તો મહેનત કરવાવાળા વિદ્યાર્થીઓને મળે જ છે. ખાલી એક્સક્યુઝિસ, ખાલી મોબાઈલમાં એક દિવસ શાંત રૂમ બંધ કરીને, શાંતિથી આંખો બંધ કરીને બેટા તું વિચારજે કે તે DDCET ને સિરિયસલી લીધી હતી, તે DDCET ની પ્રિપરેશન કેટલા મહિનાથી કરી હતી, રોજના કેટલા કલાક માટે DDCET ને પોતાને સમય આપ્યો હતો, શું પોતાની નોટ્સ બનાવી હતી, શું કેટલું રિવિઝન કર્યું હતું, શું એક ચેપ્ટરના 100 થી 150 MCQ સોલ્વ કર્યા હતા. આટલું પોતાની જાતને પૂછજો. આમાં દરેકમાં તમને જો હા જવાબ આવે છે ને તમારા ઓછા માર્ક છે ને તો તમે ડ્રોપ લઈને મહેનત કરો. આમાંથી એક પણનો જો જવાબ ના આવે છે ને તો તમે ડ્રોપ લઈને મહેનત ના કરતા, આવતા વર્ષે આનાથી ઓછા માર્ક આવશે. મને ખબર છે કે મોટિવેશન છે અત્યારે, મારે કંઈક કરી નાખવું છે અને તમે ડ્રોપ લેવા માટે તૈયાર થઈ ગયા છો, પણ એ મોટિવેશન આખું વર્ષ નથી ટકતું હોતું. શું ખબર આવતા વર્ષે ફિઝિક્સની જોડે જોડે મેથ્સ અઘરું આવી જાય, શું ખબર આવતા વર્ષે આ ઓર્ડર ચેન્જ કર્યો છે એમાં કંઈક નવું એ લોકો લઈ આવે, આપણને કંઈ નથી ખબર. એટલા માટે હું કહું છું કે હાલ વેઇટ કરો, જુઓ રિઝલ્ટ કેટલું ડાઉન થાય છે, કેટલું અપ થાય છે. કેમ કે ગયા વર્ષે રેન્કર્સ હતા, આ વર્ષે પણ અમારું રેન્કર્સની બેચ હતી. એ રેન્કર્સની બેચની અંદર ઘણા બધા રેન્કર્સને એટલા ફૂલ માર્ક્સ નથી સેટ થતા, બરાબર, કે ભાઈ જેમણે 190 ધાર્યા તેના 185 થાય છે, 185 ના 180, મતલબ રેન્કર્સને ક્યાંય 5-4 માર્કનો લોસ છે. તો તમે ચિંતા ના કરો, હાલ વેઇટ કરો, કઈ જ વિચારો નહીં. 6 સેમની એક્ઝામિનેશન છે એના પર ફોકસ કરો. સાહેબ મને આ 2 પ્રશ્નો લાગે છે ચેલેન્જ કરવા જેવા, તો તું ચેલેન્જ કરી દે. તને લાગે છે તો તું ચેલેન્જ કરી જ દે, રાહ ના જોઈશ કોઈની, બરાબર. સાચી ચેલેન્જ હશે તો તારા પૈસા રિટર્ન આવી જશે, ખોટી ચેલેન્જ હશે તારા પૈસા ગયા. અમે આપણે આખી જિંદગી કેટલાય પૈસા બગાડ્યા છે, બરાબર. એનાથી કોઈ આપણને ફરક પડતો નથી. તો આટલું તમે જાણો, અમારી ટીમમાંથી અમારા વિદ્યાર્થીઓ તો ચેલેન્જ કરી દીધું છે, એટલે તમે નહીં કંઈ કરો તોય કોઈ ચિંતા કરવાની જરૂર નથી. એ ચેલેન્જ થઈ ગયું છે, અને એક વિદ્યાર્થી કરે એટલે આખા જનરલ માસ ઉપર આ વસ્તુ એપ્લાય થશે, એ તમે ચિંતા ના કરો, બરાબર. જેને ચેલેન્જ કર્યું એને જ માર્ક મળે એવું ના હોય, બધાને માર્ક મળે. તો હાલ જો મને માનતા હોય ને તો વેઇટ કરો રિઝલ્ટનો, મેરિટ આવવાનો વેઇટ કરો, જોઈએ છીએ શું થાય છે, બરાબર. ઉતાવળે ક્યારેક કોઈ ડિસિઝન આપણે લેવાનું થતું નથી. 6ઠ્ઠા સેમની એક્ઝામિનેશન બાકી છે તેના પર ફોકસ કરો, પતી ગઈ છે તો સ્કિલ ઉપર ફોકસ કરો, બસ આટલું કરો. અને લાગતું હોય કે ડ્રોપ લેવાની ઈચ્છા છે, થોડું થોડું વાંચવાનું ચાલુ કરી દો, પણ હાલ કોઈ ડિસિઝન લેવાનું થતું નથી. સર આટલા માર્ક મારા થાય છે, મને આ મળી જાય. આ વર્ષે એક એવું થોડુંક અઘરું છે, જ્યાં સુધી મેરિટ ના આવે, આપણે કમ્પેર ના કરીએ ગયા વર્ષના આધારે, ત્યાં સુધી કેવું થોડુંક અઘરું છે. વેઇટ કરીએ છીએ. પેપર ગયા વર્ષ એના આગલા વર્ષ કરતા અઘરું હતું, પણ એવું અઘરું નહોતું કે 150 માર્ક આવે, બરાબર. હું તમને હાલ લખીને કહી દઉં, 10 પ્રશ્નો અઘરા છે આખા પેપરમાં. અને જ્યારે 10 પ્રશ્નો આખા પેપરમાં અઘરા હોય ત્યારે આખા ગુજરાતને અઘરા લાગ્યા હોય એવું જ માનીને તમારે ચાલવાનું. એટલે 180 માર્ક તમારા તો આવવા જ જોઈએ. હવે તમે મેથ્સમાં ખોટા કરીને આવ્યા છો, કોમ્પ્યુટરમાં ખોટા કરીને આવ્યા છો, ઇંગ્લિશમાં ખોટા કરીને આવ્યા તો એની ભરપાઈ ન થાય, ઠીક છે. તો હાલ વેઇટ કરો. પ્લસ અમે લોકો એ વિડીયો પણ લાવી રહ્યા છીએ કે ફિઝિક્સની અંદર જે આવ્યું છે એ કઈ જગ્યાએથી કેટલું પૂછાયું છે આપણા કોર્સમાંથી. અમારે કેવું છે કે અત્યારે 12થનું રિઝલ્ટ આવ્યું છે, 10થનું રિઝલ્ટ આવ્યું છે, એટલે અમારી આખી ટીમ એની અંદર પડેલી છે, એડમિશન્સની અંદર. અમારી ઓફલાઈન ઇન્સ્ટિટ્યૂટ 6 to 12 બી છે, તો ખાલી અમારું કામ DDCET નથી, તમને બી આ ખબર છે. ઓનલાઈન ઓફલાઈન 6 to 12 ચાલે છે, ઇમ્પ્રુવમેન્ટ ચાલે છે. ઇમ્પ્રુવમેન્ટ બેચ DDCETમાં ના હોય, ખાલી 12th અને 10thમાં હોય, તમારા આવતા વર્ષે એક્ઝામ. એટલે અમે એટલા બિઝી છીએ, અમે રાત્રે ખાલી 4 કલાક સૂઈએ છીએ, પણ એ બધું એનાલિસિસ કરવાનું ચાલુ છે, ને એનાલિસિસ સાથે વિડીયો મૂકીશું. તો જે પણ વિદ્યાર્થી મિત્રો સિન્સિયરિટી પ્રમાણે કોર્સમાંથી તૈયારી કરે છે એમને 100% રિઝલ્ટ મળશે. પણ અધૂરું સાહેબ હું ખાલી વન શોટ જોઈ લઉં, હું ખાલી આ જોઈ લઉં, એમ રિઝલ્ટ આ દુનિયામાં ના આવે, બરાબર. મહેનત કરવી પડે ને, મહેનત કરો ને તો જ સફળતા મળે. તો હાલ વેઇટ કરો. ઓછા માર્ક્સ આવે છે, વધારે માર્ક્સ આવે છે, કોઈ ચિંતા ના કરો, બધું જ ગાઈડન્સ હું તમને આપીશ, બરાબર. તમારી ચિંતા તમને જેટલી જેન કરતા મને વધારે ચિંતા છે, પણ જો તમે મહેનત કરવા માટે રેડી છો તો ઠીક છે. તો હાલ વેઇટ કરો, મળીએ છીએ, બાય બાય, ટેક કેર.